નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાહ્ય ક્ષેત્રમાં સીધી ઉર્જા એ ટોપિક વિશે આપણે વાત કરવાના છે. અત્યાર સુધી આપણે જે સીધી ઉર્જા શોધી, બરાબર છે, એ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હતી. હવે કોઈક વિદ્યુત ભારનું તંત્ર પહેલેથી કોઈ બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એ બાહ્ય ક્ષેત્રમાં કોઈક એકલ વિદ્યુત ભારની કે પછી બે વિદ્યુત ભારની કે પછી n વિદ્યુત ભારોના તંત્રની આપણે સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે? તો પહેલા જોઈએ એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધાય. બરાબર છે? તો ધારો કે એક વિદ્યુત ભારનું તંત્ર છે Q1, Q2, Q3, જુદા જુદા વિદ્યુત ભારો છે. એક તંત્ર બનાવે છે અને એ તંત્રને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન ધારો કે V હોય. બરાબર છે? હવે આપણે અનંત અંતરેથી કોઈ Q વિદ્યુત ભારને જ્યારે આપણે આ બિંદુ P પાસે લાવીએ, બરાબર છે, ત્યારે આપણે આ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને એ જ કાર્ય અહીં પહોંચવાનો જે વિદ્યુત ભાર છે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. પણ હવે એક વાત કરીએ કે જ્યારે અનંત અંતરેથી પેલો Q વિદ્યુત ભાર, ધારો કે આ ઇન્ફાઇનાઇટ છે, ત્યાંથી પેલો Q વિદ્યુત ભાર જ્યારે બિંદુ P પાસે આવવાનો હશે, ત્યાં આવતો હશે, ત્યારે Q વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ભારના તંત્રએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કે પછી વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કર્યું છે એમાં કોઈ અસર થવી નહીં જોઈએ. એટલે કે આ અહીંયા પહોંચે અને આના પર અપાકર્ષણ બળ લગાડે અને તેઓ ખસી જાય કે પછી તે લોકો આકર્ષાઈને નજીક આવી જાય, એવું ન થવું જોઈએ. બરાબર છે? એના માટે આપણે Q વિદ્યુત ભાર બને એટલો નાનો લેવાનો. બીજું, જો એમ ન લેવું હોય તો બીજું શું કરી શકાય કે Q1, Q2, Q3 કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે, એ જે તંત્ર છે, એ તંત્રને કોઈ બાહ્ય પરિબળોએ એ તંત્રના દરેક વિદ્યુત ભારને ખૂબ સજ્જડ રીતે પકડી રાખેલા છે એવું આપણે વિચારી શકીએ. બરાબર છે? તો હવે અનંત અંતરેથી Q વિદ્યુત ભારને બિંદુ P પાસે લાવીએ ત્યારે કરવા પડતું કાર્ય W બરાબર પહોંચેલા વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બિંદુ પાસેનું સ્થિતિમાન. બરાબર છે? તો આ જે સૂત્ર મળ્યું W Q × V, એને આપણે P બિંદુએ પહોંચેલા વિદ્યુત ભાર Q ની શું કહેશું? સ્થિતિ ઉર્જા. આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. બરાબર? તો આ સ્થિતિ ઉર્જા કોની? તો આ એકલા Q વિદ્યુત ભારની છે, એટલે આપણે ટોપિક શું જોયો? એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. હવે આ વિદ્યુત સ્થિતિમાનની આ વ્યાખ્યા પરથી આપણે ઉર્જાના એક એકમ વિશે વાત કરશું. ધારો કે આ જે Q વિદ્યુત ભાર છે એની જગ્યાએ આપણે Q બરાબર E બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ વિદ્યુત ભાર ધરાવતો એક ઇલેક્ટ્રોનનો વિચાર કરીએ. બરાબર? અથવા તો તમે પ્રોટોન પણ લઈ શકો. બરાબર છે? હવે તેને અનંત અંતરેથી એવા કોઈ બિંદુએ લાવીએ કે જ્યાં સ્થિતિમાન 1 વોલ્ટ છે, અથવા તો અનંત અને બિંદુ P પાસે સ્થિતિમાનનો તફાવત ધારો કે 1 વોલ્ટ છે. બરાબર? તો જ્યારે આ E વિદ્યુત ભારને અનંતેથી બિંદુ P પાસે લાવીએ ત્યારે તેના માટે કરવા પડતું કાર્ય W બરાબર Q × ΔV થશે. તો Q ની વેલ્યુ છે 1.6 × 10⁻⁹ કુલમ અને વોલ્ટેજનો જે ફેરફાર છે એ છે 1 વોલ્ટ, એટલે જવાબ આવશે 1.6 × 10⁻⁹ અને એકમ થશે જૂલ. બરાબર છે? તો આ એક ઉર્જાનો એકમ છે. ઉર્જાના આ એકમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એવું કહેવામાં આવે અને તેની વેલ્યુ 1.6 × 10⁻⁹ જૂલ જેટલું આવે છે. એટલે કે જેના પર વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ જેટલું છે એને અનંતેથી કોઈક એવા બિંદુએ લાવીએ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ હોય. બરાબર? ત્યારે તેના પર કરવા પડતું જે કાર્ય છે અથવા તો તે વિદ્યુત ભારમાં સંગ્રહ પામેલી જે ઉર્જા છે એ કેટલી હશે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જા નોંધવાનો, ઉર્જા માપવાનો એક એકમ છે. નોર્મલી એ ન્યુક્લિયર ફિઝિક્સમાં યુઝ થાય છે. બરાબર છે? એના મોટા એકમ તરીકે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 આ રીતે ઘણા બધા, બરાબર,
કિલો, મેગા એમ કરીને આગળ ઘણા બધા તમે એકમો વિશે વિચાર કરી શકો. બરાબર છે. 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તમે શું લઈ શકો? 1 into 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. પછી અહીંયા શું થઈ જશે? 1 into 10⁻⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. તમે 1 ગીગા ઇલેક્ટ્રોન નો પણ વિચાર કરી શકો, 1 ટેરા ઇલેક્ટ્રોન નો પણ ઇલેક્ટ્રોન વોલ્ટ નો પણ વિચાર કરી શકો. બરાબર છે. તો આ રીતે આપણે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વિશે સમજી શકીએ. હવે કોઈ બાહ્ય ક્ષેત્રમાં જે આપણે આ સ્થિતિ ઉર્જાની વાત કરી છે, બરાબર, એ સ્થિતિ ઉર્જાને કોઈક વખતે આપણે W બરાબર Q into ડેલ્ટા V અથવા તો અહીંયા જે મેં લખ્યું છે Q into V, બરાબર, પણ આ V શું છે? તો આ વિદ્યુતભાર તંત્રને લીધે ઉદ્ભવેલું સ્થિતિમાન છે. આ બિંદુએ ધારો કે હું કોઈ બીજું બિંદુ Q વિચારું તો આ વિદ્યુતભાર તંત્રને લીધે Q પાસે ઉદ્ભવતું ક્ષેત્ર અને તેથી સ્થિતિમાન એ જુદું હોઈ શકે. એટલે કે વિદ્યુતભાર તંત્રથી આપેલું બિંદુ કેટલું દૂર છે, એટલે કે આ વિદ્યુતભાર તંત્રને લીધે બિંદુ P અને Q નો સ્થાન સદિશ શું છે એના પર આ સ્થિતિમાન આધારિત છે. એટલે આને વધારે સ્પષ્ટતા કરવી હોય તો આને આપણે આમ લખવું જોઈએ Q into V સદિશ R. એટલે કે સ્થિતિમાન પોતે અદિશ છે, પણ જે બિંદુએ આપણે સ્થિતિમાનની વાત કરીએ છીએ એ વિદ્યુતભાર તંત્રથી તે બિંદુના વિદ્યુતભાર તંત્રની સાપેક્ષે તે બિંદુના સ્થાન સદિશ પર આધારિત છે. એટલે આપણે શું લખી શકીએ? W બરાબર Q into V of સદિશ R. એટલે કે અહીંયા વોલ્ટેજ જે છે, વિદ્યુત સ્થિતિમાન છે, એ શું છે? સ્થાનનું વિધેય છે. એટલે કે જુદા જુદા બિંદુ પાસે આ સ્થિતિમાનના મૂલ્યો કેવા હોઈ શકે? જુદા જુદા હોઈ શકે. હવે આપણે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરશું. તો આકૃતિમાં એક કાર્ટેશિયન યામ પદ્ધતિ બતાવી છે, બરાબર છે. ઉગમ બિંદુની સાપેક્ષે બિંદુ 1 નો સ્થાન સદિશ સદિશ R1 લીધેલો છે, બિંદુ 2 નો સ્થાન સદિશ સદિશ R2 લીધેલો છે. હવે આ જે વિસ્તાર છે એમાં પહેલેથી બાહ્ય ક્ષેત્ર હાજર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી છે. એ વિદ્યુત ક્ષેત્ર અથવા તો જે વિદ્યુતભારના તંત્રએ આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે તે વિદ્યુતભારનું તંત્ર બિંદુ 1 પાસે જે સ્થિતિમાન ઉત્પન્ન કરે છે એને હું કહું છું V સદિશ R1, અને બિંદુ 2 પાસે જે સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એને આપણે V સદિશ R2 તરીકે ઓળખીએ. હવે બરાબર સમજો, આપણે જે વિદ્યુતભાર તંત્રએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે એની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરતા નથી, પણ અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને બિંદુ 1 પર લાવશું, Q2 વિદ્યુતભારને 2 પર લાવશું, અને એના માટે કરવા પડતા કાર્ય જે આપણને મળશે તે આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે આપણે તેને ગણવાનું છે. બરાબર છે. તો જોઈએ, શરૂઆતમાં બિંદુ 1 પાસે પણ સ્થિતિમાન છે, બિંદુ 2 પાસે પણ સ્થિતિમાન છે, પણ બિંદુ 1 પાસે કોઈ પણ વિદ્યુતભાર નથી, 2 પાસે પણ કોઈ વિદ્યુતભાર નથી. તો આ સ્થિતિમાન કોણે ઉત્પન્ન કર્યું? તો કોઈ બાહ્ય તંત્ર છે જેણે બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે, અને ક્ષેત્રના બિંદુ 1 અને 2 છે ત્યાં સ્થિતિમાન અનુક્રમે સદિશ V સદિશ R1 અને V સદિશ R2 છે. હવે હું અનંત અંતરેથી Q વિદ્યુતભારને હું લાવું છું બિંદુ 1 પાસે. એના માટે કંઈ કાર્ય કરવું પડશે, એને હું લખું છું Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ 1 સુધી લાવવા કરવા પડતું કાર્ય, એને હું W1 કહું. તો W1 શું થશે? તો જે તે વિદ્યુતભારનું મૂલ્ય અને તે બિંદુનું સ્થિતિમાન, એટલે કે V સદિશ R1. બરાબર છે. હવે આ વિદ્યુતભાર અહીંયાથી નીકળી જશે અને ક્યાં આવી ગયો? Q1 પાસે આવી ગયો. હવે બાહ્ય ક્ષેત્રએ બિંદુ 2 પાસે પહેલેથી કંઈક સ્થિતિમાન ઉત્પન્ન કરેલું છે જેને V સદિશ R2 કહેશું. હવે બિંદુ 1 પાસેના Q1 વિદ્યુતભાર પણ બિંદુ 2 પાસે કંઈક સ્થિતિમાન ઉત્પન્ન કરશે. એ સમજવા માટે આ બે વિદ્યુતભાર વચ્ચેના અંતરને આપણે R12 કહી દઈએ. બરાબર છે. તો હવે બિંદુ 2 પાસે પરિણામી સ્થિતિમાન પહેલા આપણે શોધશું.
બરાબર છે? તો શું લખીએ? બિંદુ 2 પાસે પરિણામી સ્થિતિમાં v બરાબર, તો પહેલું એક સ્થિતિમાન તો ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ છે, એ કોને લીધે છે? તો બાહ્ય ક્ષેત્રને લીધે અહીંયા સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થયું છે? v સદિશ r2 પ્લસ q1 વિદ્યુતભાર બે બિંદુ જે છે, બિંદુ 2 છે તેનાથી r12 અંતરે છે, તો તેને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન થશે 1/4πε0 q1 ના છેદમાં r12. તો આ શું થઈ ગયું? આ v શું થઈ ગયું? બિંદુ 2 પાસેનું પરિણામી સ્થિતિમાન. હવે અનંત અંતરેથી q2 વિદ્યુતભારને આપણે ક્યાં પહોંચાડવો છે? તો બિંદુ 2 એ પહોંચાડવો છે. તો હવે લખીએ વિદ્યુતભાર q2 ને અનંત અંતરેથી બિંદુ 2 પર લાવવા કરવા પડતું કાર્ય, એને હું W2 કહું. તો W2 એટલે પહોંચેલો વિદ્યુતભાર Q2 અને તે બિંદુ પાસેનું પરિણામી સ્થિતિમાન કેટલું છે? તો V સદિશ R2 પ્લસ 1/4πε0 Q1 ના છેદમાં R12 આ રીતે થશે. તો પરિણામી જવાબ શું થશે W2 નો? તો W2 બરાબર Q2 into V સદિશ R2 પ્લસ 1/4πε0 Q1 Q2 ના છેદમાં R12. હવે બે વિદ્યુતભારોને જ્યારે આપણે અનુક્રમે 1 અને 2 બિંદુએ પહોંચાડી દીધા છે, એના માટેના કાર્યો શોધાઈ ગયા છે, તો એ કાર્ય પરિણામી જે કાર્ય છે એ જ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાશે. તો બે વિદ્યુતભારોના તંત્રની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા બરાબર W1 plus W2. ચાલો W1 શું છે? તો W1 છે Q1 into VR1, Q1 into V સદિશ R1 plus Q2 into V સદિશ R2 plus 1/4πε0 Q1 Q2 ના છેદમાં R12. બરાબર છે? હવે બરાબર જુઓ કે આ બે જે સ્થિતિ ઊર્જાઓ મળી છે એ કોને આભારી છે? તો પેલા બાહ્ય ક્ષેત્રને આભારી છે. જ્યારે આ જે સ્થિતિ ઊર્જાનું જે આ પદ છે એ કોને આભારી છે? તો એ Q1 અને Q2 વિદ્યુતભારને આભારી છે. બરાબર છે? હવે વિચારો કે ધારો કે બાહ્ય ક્ષેત્ર નથી, એટલે કે બિંદુ 1 અને 2 પાસે પહેલેથી V સદિશ R1 અને V સદિશ R2 સ્થિતિમાનોના મૂલ્યો નથી, એટલે કે તે 0 છે. તો આ સમીકરણમાં જો તે વેલ્યુ 0 મૂકી દઈએ તો આપણો જવાબ શું આવશે? બે વિદ્યુતભારોના તંત્રની બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઊર્જા એટલે 1/4πε0 Q1 Q2 by R12, જે આપણે આગળ સાબિત કરી ચૂક્યા છે. બરાબર છે? હવે જે આપણે હમણાં થિયરી જોઈ એના પર બેસ્ડ એક ઉદાહરણ છે 2.5. -9,0,0 સેન્ટીમીટર અને 9,0,0 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાનું છે. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. ધારો કે આ વિદ્યુતભાર તંત્રને બાહ્ય ક્ષેત્ર E બરાબર A into 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A ની વેલ્યુ આપેલી છે. આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થશે એ આપણે શોધવાનું છે. બરાબર છે? તો ધારો કે આ x અક્ષ છે, ધન x અક્ષ, પોઝિટિવ x એક્સિસ, આ બાજુ નેગેટિવ x એક્સિસ છે. Q1 વિદ્યુતભારને -9,0,0 સેન્ટીમીટર મૂકેલો છે અને Q2 ને +9,0,0 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે. Q1 બરાબર 7 માઇક્રોકુલમ આપ્યું છે, 7 × 10⁻6. Q2 પણ આપેલું છે. બરાબર છે? -2 × 10⁻6 કુલમ છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એને આપણે R12 કહીએ તો એ
આમ થશે બે વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર અથવા તો 18 into 10⁻⁻2 મીટર બરાબર છે। હવે પહેલું જો સોલ્વ કરવું હોય કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં એ સ્થિતિ ઊર્જાને આપણે કહીશું u બરાબર 1/4πε0 q1 q2 by r12 કિંમતો મૂકીએ is equal to આની વેલ્યુ લખીએ 9 into 10⁻9 q1 is 7 into 10⁻6 q2 minus 2 into 10⁻6 ના છેદમાં r12 એટલે 18 into 10⁻2 બરાબર છે। 9 દુ 18 આ બે પણ ઉડી જશે। હવે અહીંયા 7 રહ્યું છે એટલે 7 into -7 કરી નાખ્યા માઈનસ નિશાન અહીંયા લઈ લઈએ છે તો 7 રહ્યું છે। બીજું 10⁻9 વત્તા 2 ઉપર જશે -2 એટલે 11 થઈ જશે અને 6 ને 6 12 એટલે 10⁻−1 વધશે બરાબર છે। એટલે જે સ્થિતિ ઊર્જા મળે છે u બરાબર -0.7 જૂલ આ તમારો પહેલો જવાબ બરાબર છે। તો બીજા પર જોઈએ આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે એકબીજાથી અનંત અંતરે લઈ જવા કરવા પડતું કાર્ય W બરાબર ડેલ્ટા U એટલે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે U2 - U1 એટલે કે U2 એટલે જ્યારે બે વિદ્યુતભારો એકબીજાથી અનંત અંતરે થઈ ગયા ત્યારે સ્થિતિ ઊર્જા એ તો 0 આવે અને U1 એટલે એ લોકો પહેલા કેટલા અંતરે હતા તો r12 અંતરે હતા તો તેની સ્થિતિ ઊર્જા તો ખબર છે આપણને -0.7 જૂલ એટલે જવાબ શું આવી ગયો +0.7 જૂલ। તો આ થઈ ગયું કાર્ય। હવે ત્રીજું જોઈએ ત્રીજામાં શું શોધવાનું છે ધારો કે આ વિદ્યુતભાર તંત્રને બાહ્ય ક્ષેત્ર E બરાબર a × 1/r² માં મૂકવામાં આવે છે જ્યાં a ની વેલ્યુ એ લોકોએ આપેલી છે બરાબર છે। તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હવે એ શોધવા માટે પહેલા વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધાય તે જોઈએ। તો આપણને આપ્યું છે E આપેલું છે અને V શોધવું છે એટલે V બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ સદિશ dr આ રીતે લઈ શકાય। વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો આપણે એવું લખી શકીએ માઈનસ E ની વેલ્યુ લખું તો a ના છેદમાં r² * dr બરાબર છે। a ને બહાર કાઢીનું is equal to minus a integration 1/r² dr પણ integration 1/r² dr નો જવાબ થાય -1/r એટલે ફાઇનલી આ જે સ્થિતિમાન છે એ a/r જેટલું છે એવું આપણને ખબર પડે છે બરાબર છે। હવે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઊર્જા એટલે શું તો બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર Q1 into VR1 V સદિશ R1 plus Q2 into V સદિશ R2 plus 1/4πε0 Q1 Q2 by R12 બરાબર છે। આમ લખાય છે આપણે થિયરીમાં જોઈ ગયા છે। તો V1 એટલે શું તો આપણી પાસે V નું સૂત્ર છે આ V નું સૂત્ર છે V1 લખવું હોય ત્યારે a/r1 લખવાનું અને V2 લખવું હોય ત્યારે a/r2 લખવાનું તો પછી સ્થિતિ ઊર્જા શું થશે U બરાબર Q1 પેલા સૂત્ર લખી નાખીએ Q1 એટલે Q1 લખીએ VR1 એટલે શું લખશું a ના છેદમાં r1 પ્લસ Q2 a ના છેદમાં r2 પ્લસ 1/4πε0 Q1 Q2 upon R12 આ રીતે થશે। હવે કિંમતો મૂકતા જઈએ તો Q1 ની વેલ્યુ 7 × 10⁻6 is equal to 7 × 10⁻6 a એટલે 9 × 10⁵
9 into 10 raised to 5 ના છેદમાં r1. r1 એટલે આ જે સ્થાન સદિશ છે ઉગમ બિંદુની સાપેક્ષે, ધારો કે ઉગમ બિંદુ અહીંયા વિચારી લો તો ઉગમ બિંદુની સાપેક્ષેનો સ્થાન સદિશ છે -9,0,0 સેન્ટીમીટર. અંતર લઈએ તો -9 સેન્ટીમીટર. અને જો આપણે મૂલ્ય લખવું હોય મીટરમાં તો એ થશે -9 into 10 raised to 2 મીટરમાં લખીએ છીએ, બરાબર છે. અંતર છે સિમ્પલી અંતર છે એટલે આપણે અત્યારે માઇનસ નિશાની નહીં લખીએ તો ચાલશે. ઓકે, q2 લખીએ. q2 is 2 into 10 raised to -2 into એટલે અહીંયા માઇનસ નિશાની કરી નાખીએ -2 into 10 raised to -6 a એટલે 9 into 10 raised to 5 છેદમાં r2 એટલે એ પણ અંતર ઉગમ બિંદુની સાપેક્ષે 9 જ છે એટલે 9 મીટર કરી નાખીએ એટલે 9 into 10 raised to -2, બરાબર છે. અને છેલ્લા પદનો જવાબ એ અહીંયા તૈયાર છે. કેટલો છે? -0.7 એટલે હું અહીંયા લખી દઉં છું -0.7. હવે તમે જુઓ આ 9 કેન્સલ થયો, 10 raised to -2 ઉપર જશે એટલે 5 6 ને 7 થશે એટલે આ આવશે 70 માઈનસ. તે જ રીતે આ 9 કેન્સલ થયો, 10 raised to -2 છે ઉપર જાય એટલે +2 થશે એટલે 10 raised to 7 થાય, 7 minus 6 એટલે 1 થશે એટલે આ -20 થશે અને -0.7 એટલે કે 70 minus 20.7, બરાબર છે. એટલે કેટલું આવશે? 49.3. 70 માંથી 20 જાય તો 50, 50 માંથી 0.7 બાદ કર્યા છે અને જવાબ છે જૂલમાં જવાબ છે. તો આ તમારું થઈ ગયું કે જ્યારે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સીધી ઉર્જા કેટલી થાય તો 49.3 જૂલ જેટલી ઉર્જા તંત્રની હશે.